અમરેલી જિલ્લામાં મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકોને શિક્ષણ અને તાલીમ આપતી વિશિષ્ટ શાળાની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને ધારી તાલુકાના કમી ગામે સને 2015માં જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી। આ ટ્રસ્ટ સંચાલિત માનવ સ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની વિવિધલક્ષી નિવાસી શાળાના શરૂ કરવામાં આવી છે। આ નિવાસી શાળામાં ગ્રામ્ય વિસ્તારના 6 થી 18 વર્ષના મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે પ્રવેશ, રહેવા, જમવાની અને ગણવેશની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવે છે। હાલમાં 28 થી 30 બાળકો અહીં તાલીમ લઈ રહ્યા છે। શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ સ્માર્ટ ટીવી દ્વારા શૈક્ષણિક તાલીમ, સામાજિકકરણ, રોજિંદી ક્રિયાઓની તાલીમ, યોગા, આર્ટ એન્ડ ક્રાફ્ટ, સ્પીચ થેરાપી અને ફિઝિયોથેરાપી દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરી તેમને સ્વાવલંબી બનાવવાનો છે, જેથી તેઓ સમાજમાં ગૌરવમય જીવન જીવી શકે। ટ્રસ્ટીઓએ જણાવ્યું કે મંદબુદ્ધિના બાળકો અવિકસિત ફૂલો સમાન છે, જેને ખાસ સાર સંભાળ, માવજત, પ્રેમ અને હૂંફની જરૂર હોય છે। બરાબર છે, એની તંદુરસ્તી સારી રહે અને કાયમ માટે જે રીતે કિશન જે છે ને, કિશન નામ એવું છે કે કિશન નટખટ હોય, બરાબર છે, પણ એ નટખટ નથી, પણ એ આગળ જતાં સારામાં સારી પ્રગતિ કરે, સારામાં સારું બરાબર છે। એના માટે આપણે એને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। એક સાથે જો એક વખત જોરદાર તાલી થઈ જાય કિશન માટે।